અમદાવાદમાં હાથીજણ સર્કલ નજીક અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। 5 લોકોએ ભેગા મળી યુવકને માર માર્યો હતો। અહીં કેમ ઊભા છો એવું કહીને ઝઘડો કર્યો હતો। વિવેકાનંદ નગર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। રાધેશ્યામ સોસાયટી પાસેનો આ બનાવ છે। અમદાવાદની આ તસવીરો સામે આવી રહી છે। જોઈ શકાય છે હાથીજણ સર્કલ નજીક અસામાજિક તત્વો કેવો આતંક મચાવી રહ્યા છે। 5 લોકોએ ભેગા મળી એક યુવકને માર માર્યો હતો। અહીંયા કેમ ઊભા છો એવું કહીને ઝઘડો કર્યો। વિવેકાનંદ નગર પોલીસે ફરિયાદ નોંધી છે। તપાસ ચાલી રહી છે। અહીંયા રાધેશ્યામ સોસાયટી નજીક આ દ્રશ્યો છે એ કેમેરામાં કેદ થયા છે। અમદાવાદમાં 5 શખ્સોએ યુવકને માર માર્યો। હાથીજણ સર્કલ નજીક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। રાધેશ્યામ સોસાયટીના જે સ્થાનિક લોકો છે તેઓ પણ અહીંયા ભયમાં આવી ગયા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આ સામાજિક તત્વો કોણ હતા, શું હતો આખો આ મામલો? पंकज 5 लोग विरोध अंदर पोलीस स्टेशन में फरियाद दाखल थी है। खास कर बात करिए तो बनाव बन्यो हतो ते हाथीजण सर्कल पास राधेश्याम सोसायटी पासेनो आ बनाव छे के ज्यां जे भोग बननार लोको छे ते उभा हता अने ते दरमियान केटलाक लोकोए तेओने कीधुं हतुं के अहीं केम उभा छो तेम कहीने झगड़ो शरू कर्यो हतो अने त्यारबाद तेओए अन्य व्यक्तिओने त्यां बोलावी लीधा हता अने त्यारबाद मारामारी करी हती। जे घटनाना सीसीटीवी फूटेज पण वायरल थया छे अने आ समग्र मामले विवेकानंद नगर पोलीस स्टेशन में फरियाद पण नोंधवामां आवी छे अने फरियाद नोंधाया बाद पोलीस द्वारा समग्र मामले कार्यवाही पण करवामां आवी छे। जी ऋत्विज, आभार माहिती आपवा माटे। मोरबीमां असामाजिक तत्वो बेफाम बन्या। तलवार साथे मारामारी करतो एक वीडियो वायरल थयो। हळवदना कुंभार दरवाजा विस्तारनी आ घटना। पोलीसने પડકાર ફેંકતો અસામાજિક તત્વ વીડિયોમાં દેખાય છે। જાહેર રોડ પર ઝઘડો કરી અને ગાળાગાળી કરી મારામારી કરતો વીડિયો વાયરલ થયો છે। આ તસવીરો જુઓ। અહીંયા રાત્રિના સમયે લોકોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। અહીંયા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ છે, કારણ કે આવા તત્વો વારંવાર સામે આવી રહ્યા છે, ખુલીને આવી રહ્યા છે, જાહેરમાં આવી રહ્યા છે। કોઈ જેમને કાયદાનો કે પોલીસનો ભય દેખાતો નથી। ખુલ્લેઆમ મારામારી કરે છે, ગાળાગાળી કરે છે। અસામાજિક તત્વો બેફામ છે। વધુ માહિતી મેળવીએ મોરબીથી સંવાદદાતા અતુલ જોશી જોડાયા છે। અતુલ, શું કારણ છે કે મોરબીમાં વારંવાર આ પ્રકારે અસામાજિક તત્વો બેફામ થઈ રહ્યા છે? કે પંકજ, જે ઘટના આપ જોઈ રહ્યા છો, જે હળવદના કુંભાર દરવાજા નજીકના વિસ્તારની જે ઘટના છે, જ્યાં આવારા તત્વો છે તેણે જાહેરમાં પોલીસને પડકાર ફેંકતો હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો છે તે જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। ત્યારે જાહેરમાં બીભત્સ ભાષામાં વાતો કરતા જે લુખાઓનો આતંક છે તે હળવદમાં ચરમસીમાએ છે। તો બીજી બાજુ હળવદ પોલીસ અને સ્થાનિક પોલીસ પણ જે ખનીજ ચોરીમાં તંત્ર નિંદ્રાધીન હોય તેવી અવસ્થામાં છે। આવારા તત્વોને લઈને જે રાત્રિના સમયે લોકો જે ઉનાળામાં બહાર નીકળે છે તેઓ પણ બહાર નીકળતા ડરે છે। હાલ હળવદ શહેરમાં પોલીસની ધાક ઓસરી હોય તેવો પણ માહોલ બની રહ્યો છે। પંકજ જી અતુલ, આભાર માહિતી આપવા માટે। વાત વડોદરાની। વડોદરામાં તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારના પતિની દાદાગીરી કેમેરામાં કેદ થઈ। જે લોકોના મત મેળવી શાસન મેળવ્યું એ જ મતદારો સાથે મારામારી કરી। આ તસવીરો જુઓ। પોર ગામે ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પેવર બ્લોક નાખવાની બાબતે બબાલ થઈ ગઈ। પેવર બ્લોક નાખવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ વિરોધ નોંધાવતા માથાકૂટ થઈ। પેવર બ્લોક નાખવાની કામગીરીમાં વેઠ ઉતારતા લોકો વિફર્યા હોવાની ચર્ચા છે। તાલુકા પંચાયત પ્રમુખની હાજરીમાં પતિ રોનક પરમારે મારામારી કરતા વિવાદ થયો। મારામારીની સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। તો તાલુકા પંચાયતના પ્રમુખની હાજરીમાં આ મારામારી, તેમના પતિ દ્વારા આ મારામારી કરવામાં આવી। તાલુકા પંચાયતના પ્રમુખની આ પ્રકારની દાદાગીરી તો જુઓ। આ સ્થિતિ છે જ્યારે મત લીધા પછી એ જ મતદારો સાથે આ નેતાઓ હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની આ પ્રકારની દાદાગીરી આવે છે। ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમાં વેઠ ઉતારવામાં આવી રહી છે એવું સ્થાનિકો જ્યારે કહેતા હતા ત્યારે આ બબાલ થઈ ગઈ। તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તેમના પતિ પણ ત્યાં હાજર હતા, એટલે પ્રમુખના પતિ ઉશ્કેરાઈ ગયા અને તેઓ સ્થાનિકો સાથે મારામારી કરવા લાગ્યા, દાદાગીરી કરવા લાગ્યા અને બાજવા લાગ્યા। 3 અલગ અલગ તસવીરો અમે આપને હવે બતાવીશું। 3 તસવીરોમાં
ઘટના અલગ અલગ દેખાય છે પરંતુ સિમિલર છે. આ 3 તસવીર જુઓ. અમદાવાદ, મોરબી અને વડોદરા. અમદાવાદમાં અસામાજિક તત્વ છે જ્યાં યુવકને મારવામાં આવ્યો. ઘટના હાથીજણ સર્કલની છે. મોરબીના હળવદનો પણ આ બીજો વિડીયો તમે જોઈ શકો છો જેમાં પણ અસામાજિક તત્વો તલવાર સાથે મારામારી કરતા જોવા મળ્યા. અને ત્રીજી તસવીર તો ખરેખર ચોંકાવે એવી છે કે પંચાયતના પ્રમુખના પતિ છે એ સ્થાનિકો સાથે મારામારી કરતા દેખાઈ રહ્યા છે. આ સ્થિતિ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની તો વાત જ ન કરીએ કારણ કે આવા બનાવો હવે સામાન્ય થતા જઈ રહ્યા છે. આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ત્રંબોવાડ ગામથી પસાર થતા પાણીના કાંસની સાફ સફાઈ ન થતા ગ્રામજનો પરેશાન છે. સોજિત્રા તાલુકાના મઘરોલ, લીંબાલી, ત્રંબોવાડ અને અન્ય 5 ગામોને સિંચાઈનું પાણી યોગ્ય માત્રામાં મળતું નથી. તેનું કારણ છે સાફ સફાઈ વગરની કાંસ. તેમાં પણ ચોમાસામાં વરસાદી પાણી ખેતરોમાં ભરાય છે જેથી પાકને પણ નુકસાન થાય છે. આ કાંસને અડીને આવેલા ગામના ધરતીપુત્રો ચિંતિત છે. કાંસમાં ઝાડી ઝાખરા, ગંદકી, કચરાનું સામ્રાજ્ય છે જેને કારણે કેનાલના પાણી ધીમા પડી ગયા છે. ચોમાસામાં વરસાદી પાણીને કારણે આ કાંસ ઓવરફ્લો થાય છે જેથી ખેતરો તો ઠીક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જાય છે. સુજિત્રા અમારી પાસે કાં આવ્યો છે ચિત્રની પાછળ અને પાણીને એવું ચોમાસામાં બહુ ભરાઈ જાય છે. કોઈ એનું ધ્યાન આલતા નથી. બરાબર.